તો આમાં આપણે લાસ્ટ ટાઈમ એવું સમજ્યા હતા કે બે ઓછી છે ને 2p એટલે એનર્જી ઓછી થઈ n+l રૂલ પ્રમાણે. તો 2p ને 2p3d માં આપણે એનર્જીનો ડિફરન્સ જોવાનો, કેમ કે આખી એનો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ફરી ગયો. તો અહીંયા 3 છે ને અહીંયા 2 છે. તો એનર્જી જેમ વધારે હોય ને એમ બોન્ડ વીક બને, એટલે કે ઓવરલેપ ઓછો થાય. તો અહીંયા 2p3d નો ઓવરલેપ અથવા સ્ટ્રેન્થ ઓફ પાઈ બોન્ડ એ ઓછી માનવાની કોના કરતા 2p કરતા, કેમ કે આ બાજુ લોઅર એનર્જી, આ બાજુ હાયર એનર્જી છે. એમાં તમે પછી કમ્પેર નહીં કરી શકો કે ડી વાળા વધારે ઇઝીલી બોન્ડ બનાવે, નમેલા છે એટલે. એ એમાં નહીં હાલે એનર્જી, કે એનર્જી વાળું ફેક્ટર ડોમિનન્ટ બનશે. ત્યારબાદ આ સેકન્ડ ને થર્ડ માં ચેક કરો, તો એમાં 2p ની અમે 3d છે ને અહીંયા 2p ની અમે 3p છે, અહીંયા 3 ને અહીંયા 3. તો હવે સેમ અહીંયા પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર થઈ ગયો, તો તમારે ઓલું ડાયરેક્શન વાળું ફેક્ટર એપ્લાય કરવાનું કે ભાઈ ડી ઓર્બિટલ જે છે એ નમેલી છે પહેલેથી જ બોન્ડ બનાવવા માટે રેડી જ છે, જ્યારે p માં એવું કઈ છે નહીં. તો 2p3d નો બોન્ડ વધારે સ્ટ્રોંગ હોય 2p ને 3p ના બોન્ડ કરતા, પાઈ બોન્ડ ની વાત છે. ત્યારબાદ 3p ને 3d વર્સિસ 2p 3p. તો જો આની એનર્જી ઓછી છે 2p વાળાની, તો એને પ્રાયોરિટી આપવાની, ભલે પછી અહીંયા 3d હોય ને અહીંયા 3p હોય, પણ અહીંયા 2p થઈ ગયું એટલે એનર્જી ઓછી એટલે મોર સ્ટેબલ માનવાનો, મોર સ્ટ્રોંગર માનવાનો. આ બેમાં બધામાં 3 જ છે. તો આમાં ડાયરેક્શન ચેક કરવાની કે ભાઈ ડી ઓર્બિટલના લોબ્સ નમેલા છે એટલે એ પ્રમાણે બોન્ડ એના સ્ટ્રોંગ બને. એક્ઝામમાં આમાંથી એ પ્રમાણે ક્વેશ્ચન આપી શકાય. બીજું કે પાઈ બોન્ડમાં કોઈ જગ્યાએ s ઓર્બિટલ આવે નહીં, કમ્પલસરી બધી p અથવા d જોવી જોઈએ. પછી આપણે એક પોઈન્ટની વાત કરી હતી, આપણે આ થઈ ગયું હતું, આ ક્લિયર છે? ફોર્થ એક્સેપ્ટેડ કેવી રીતે એમ કોઈ કઈ સમજાવશે કેવી રીતે એમ? આ બાકી રહી ગયા હતા? તો કોઈ મને કહી શકશે કે શા માટે અહીંયા ફોર્થ એક્સાઇટેડ સ્ટેટ લખેલું છે? બોલો બોલો. હા ઓકે ઓકે. ઝેનોનમાં ગ્રુપ 18 આવે ને, અને બધા ઇલેક્ટ્રોન પેડ છે, કેમ કે આખી પેક સિસ્ટમ છે, બધાના પેડિંગ થઈ ગયેલું છે. અને આપણે 8 બોન્ડ કરવા છે તો 4 કપલને ડિવોર્સ કરાવવા પડે, અને 4 કપલને ડિવોર્સ કરાવો તો જ તમને એ પ્રમાણે આમાં 8 બોન્ડ બની શકે. પછી આમાં આપણે 6 બોન્ડ બનાવવાના છે, બરાબર? તો 0 માંથી 6 માં જવાનું હોય, 0 ઇલેક્ટ્રોન અનપેડ માંથી 6 ઇલેક્ટ્રોન અનપેડમાં, તો આપણે 3 કપલને ડિવોર્સ કરાવવા પડે. તો અહીંયા થર્ડ એક્સાઇટેડ સ્ટેટ. હવે તમને આવું બીજા કોકમાં પૂછીએ કે એક્ઝામમાં, ધારો કે ફોસ્ફરસ PCl3 છે સપોઝ, તો PCl3 માં ફોસ્ફરસ સિવાયના 3 ક્લોરીન છે, તો 3 સિગ્મા થઈ ગયા. અને 3 સિગ્મા થાય તો ફોસ્ફરસના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હતા? 5 હતા ને, 5 માંથી 3 વપરાણા, 2 વધ્યા, 1 લોન પેર થઈ. તો આ ફોસ્ફરસનો ગ્રાઉન્ડ સ્ટેટનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે 3s2 3p3. એમાં ઓલરેડી 3 ઇલેક્ટ્રોન અનપેડ છે અને આપણે 3 જ જોઈએ છીએ, તો આપણે આ કપલના ડિવોર્સ કરાવવાની જરૂર છે નહીં. મતલબ PCl3 ની અંદર ફોસ્ફરસને આપણે ડાયરેક્ટલી ગ્રાઉન્ડ સ્ટેટમાં યુઝ કરી શકીએ, કે મેં 3 ઇલેક્ટ્રોન અનપેડ જ જોતા છે આપણે. એટલે PCl5 ની અંદર 5 બોન્ડ બનાવવાના છે, 5 CLR 5 સિગ્મા, તો 5 ઇલેક્ટ્રોન અનપેડ કરવા પડે. અને 5 ઇલેક્ટ્રોન અનપેડ કરવા માટે આ કપલને બ્રેક કરાવો તો જ તે ઇલેક્ટ્રોન આગળ જાય. ઇલેક્ટ્રોન જ્યારે આગળ જાય ત્યારે 3p માં નહીં જાય, કેમ કે 3p માં જશે તો પેરિંગ થઈ જશે પાછું. ઓકે, હવે પેરિંગ થયું તો એ કઈ આપણને ફેવરેબલ ફેક્ટર છે નહીં, તો આપણે આગળ 3d માં મોકલશું. 3s માંથી સીધો ક્યાં ગયો? 3d માં, 3p માં નહીં જાય. તો હવે 5 ઇલેક્ટ્રોન અનપેડ, તો એને કયું ગણવાનું? ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ, બરાબર છે? પછી માની લો કે આ પ્રમાણે બીજા કેસ લઈએ આપણે, તો તમને અહીંયા SF2 SF4 ને SF6 માં ઇમેજિન કરવાનું કીધેલું છે. તો SF2 માં 2 ફ્લોરિનના 2 સિગ્મા. હવે આ સલ્ફરનું ગ્રાઉન્ડ સ્ટેટ ઇલેક્ટ્રોનની કોન્ફિગરેશન છે, બરાબર? 3s2 3p4. એમાં ઓલરેડી 2 ઇલેક્ટ્રોન અનપેડ છે, તો આપણે કાંઈ બીજાના ડિવોર્સ કરાવવાની જરૂર છે
નહીં. ઓકે, તો SF2 માં કઈ એક્સાઇટેશનની જરૂર પડશે, એટલે કે આપણે ઇલેક્ટ્રોનને પ્રમોટ નહીં કરવો પડે આગળની સબશેલમાં. પરંતુ SF4 હોય તો 4 સિગ્મા બનાવવા પડે, તો 4 ઇલેક્ટ્રોન અનપેડ જોશે. તો એક કપલ ડિવોર્સ કરાવવાનું, કયું? 3p વાળું. હું કામ 3s વાળું નહીં? મોર એનર્જી વાળું જે કપલ હોય એને ડિવોર્સ કરાવવાનું, એ જલ્દી ઓછા ખર્ચે ડિવોર્સ થઈ જાય એના. તો આપણને 4 ઇલેક્ટ્રોન અનપેડ મળે, તો SF4 માં ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ આવે. આ ક્લિયર છે? શું આવે? એટલે તમને એક્ઝામ આવી રીતે પ્રશ્ન પૂછી શકાય, ભાઈ SF4 ની અંદર સલ્ફર કેટલામાં નંબરના એક્સાઇટેડ સ્ટેટમાં છે, તો એ તમને એના ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન અત્યારે ક્લિયર થવું જોઈએ. SF6 ની અંદર એ પ્રમાણે 6 બોન્ડ બનાવવાના છે. તો 6 બોન્ડ બનાવવાના હોય તો એમાં એ પ્રમાણે આપણે જોશું તો 6 ઇલેક્ટ્રોન અનપેડ કરવા પડે. તો આ બે કપલને 6 ઇલેક્ટ્રોન અનપેડ મળે, એટલે કે અહીંયા સલ્ફર કેમાં થઈ ગયો? સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટમાં થઈ ગયો. પછી માની લો કે કોઈ હેલોજન એટમ હોય, તો હેલોજન એટમમાં ગ્રાઉન્ડ સ્ટેટમાં આપણે જોશું તો એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ધારો કે લઈએ કોઈ માટે, ધારો કે અહીંયા આયોડિનનું તમને આપેલું છે, તો આયોડિનમાં 5s માં 2 અને 5p માં 5 ઇલેક્ટ્રોન છે, એક જ ઇલેક્ટ્રોન અનપેડ છે. તો એક બોન્ડ બનાવવાનો હોય તો કઈ વાંધો નથી. એટલે માની લો કે એવો કોઈ કમ્પાઉન્ડ હોય ICl, બરાબર, તો આની અંદર આપણે કઈ ઇલેક્ટ્રોનને પ્રમોટ કરવાની જરૂર પડશે કે નહીં પડે? બોલો, નહીં પડે. ઓકે, તો આ જે છે અહીંયા એક બોન્ડ બન્યો આયોડિનનો, બરાબર. પછી 3 બોન્ડ બનાવવાના થાય, ધારો કે ICl3 લઈ લ્યો, તો અહીંયા કેટલા બોન્ડ બનાવવાના છે? 3. તો 3 બનાવવાના માટે 3 ઇલેક્ટ્રોન અનપેડ કરવા પડે. તો એક કપલ બ્રેક કરો 5p માંથી ગમે, તો એ ICl3 માં ફર્સ્ટ થઈ ગયું. આમાં ગ્રાઉન્ડ સ્ટેટ આવશે. પછી માની લો કે IF5 છે, આયોડિન પેન્ટાફ્લોરાઇડ, IF5 છે, તો એમાં શું કરવું પડે? 1 માંથી 5 માં જવાનું છે. તો 2 કપલ ડિવોર્સ કરાવો તો અહીંયા સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ. પછી છેલ્લે IF7, તો IF7 માં 1 ઇલેક્ટ્રોન માંથી 7 માં જવાનો, 6 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા કરવાના છે, તો 3 કપલને ડિવોર્સ કરાવવા પડે. તો આન્સર થઈ ગયો થર્ડ એક્સાઇટેડ સ્ટેટ. તમને આવી રીતે જે કોઈ મોલેક્યુલ હોય એમાં તમને એ ક્લિયર થવું જોઈએ કે એને કેટલામાં નંબરના એક્સાઇટેડ સ્ટેટમાં આપણે ઇલેક્ટ્રોનને મોકલેલો, પહેલા, બીજા કે ત્રીજા. એટલે રિક્વાયરમેન્ટ મુજબ આપણે કપલને ડિવોર્સ કરાવવાના રહેશે. ક્લિયર? એટલું એક છાપી નાખો સેમ્પલ.
લખાઈ ગયું? તો આવું તમને દરેકે દરેક એટમ માટે ક્લિયર હોવું જોઈએ કે તમને એટમનું ગ્રાઉન્ડ સ્ટેટનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ખબર હોય તો પછી એમાં રિક્વાયરમેન્ટ મુજબના અનપેડ ઇલેક્ટ્રોન બનાવવા માટે એટલે કે બોન્ડ બનાવવા માટે આપણે એ પ્રમાણે ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ એક્સાઇટેડ સ્ટેટ કે અથવા ફોર્થ એ પ્રમાણે તમને કોઈ પણ કેસમાં ઇમેજિન કરતા આવડવું જોઈએ. મેથડ બધામાં સિમિલર છે. ભૂલથી અને તમે ઓલા હાઇડ્રોજન એટમના સ્પેક્ટ્રમ યારે મેચ નહીં કરાવતા. આ અલગ ટાઈપના એક્સાઇટેડ સ્ટેટ ગણવાના. એચ એટમ હોય નહીં કરતા. એટલે આની યારે મેચ ન થવું જોઈએ, મિક્સ ન થવું જોઈએ. તો લખાઈ ગયું છે. હવે આપણે આની વાત કરવાની હતી શરૂ. વેલેન્સ બોન્ડ થિયરીમાં થોડુંક તમે વાંચીને આવ્યા હશો. ન વાંચ્યો તો કઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. આમાં એવું માનવાનું છે આપણે કે આજે થિયરીની અંદર પ્યોર એટોમિક ઓર્બિટલ એટલે કે શુદ્ધ પરમાણુવીય કક્ષકો ઓવરલેપિંગ થાય, મિક્સિંગ થાય. તો પ્યોર એટોમિક ઓર્બિટલ મિક્સ થઈને બોન્ડ બને એમ આ થિયરી આપણને કહેવા માંગે છે. હાઇબ્રિડ ઓર્બિટલ વિશે એને કોઈ વાત કરી નથી. પછી આગળ જતા એ મોડિફિકેશન થયું અને પછી હાઇબ્રિડ ઓર્બિટલનો ઉપયોગ શરૂ થયો બોન્ડ બનાવવા માટે. તો આ થિયરીમાં આપણે પ્યોર એટોમિક ઓર્બિટલ ઇમેજિન કરવાની. એની માટે આપણે હાઇડ્રોજનનું એક્ઝામ્પલ લઈશું. તો ઇમેજિન કરી શકાય કે બે એચ એટમ શરૂઆતમાં એકબીજાથી અનંત અંતરે હોય, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે હોય. તો એ લોકો વચ્ચે કોઈ જાતનું એટ્રેક્શન, કોઈ જાતનું રિપલ્ઝન હોય નહીં અને બંનેની એનર્જી પોતપોતાની રીતે મેક્સિમમ હોય. ત્યારબાદ ધીમે ધીમે એ લોકો નજીક આવતા જાય એકબીજાની. તો જ્યારે એકબીજાની નજીક આવતા જાય આપણે બે ટાઈપના એચ લઈએ. એક તો એચ એ કહી દઈએ. આ એચ એ છે એટમ એ, હાઇડ્રોજનનો એટમ એ. આ હાઇડ્રોજનનો એટમ બી કહી દે એટલે એચ બી કહી દઈએ, સિમ્બોલ કહી દઈએ એને. તો અહીંયા ન્યુક્લિયસ છે એનું. શું છે? ન્યુક્લિયસ પ્લસ છે એટલે. પછી અહીંયા આ ઈ એ લખેલું છે. તો ઈ એનો મતલબ એ ઇલેક્ટ્રોન ઓરિજિનલી કોનો હશે? એટમ એનો ઇલેક્ટ્રોન હશે. અહીંયા ઈ બી લખેલું છે. તો ઓરિજિનલ ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસ બી એટલે કે એટમ બી નો હશે. આ બે વચ્ચે તો એટ્રેક્શન છે તે પહેલેથી, જે આપણે એટમમાં જે ઇમેજિન કરીએ એ પ્રમાણે જ તે. તો જ્યારે એ બે નજીક આવતા જાય ત્યારે નવું એટ્રેક્શન ક્રિએટ થાય. એટમ એના ઇલેક્ટ્રોન અને એટમ બે ના ન્યુક્લિયસ વચ્ચે. તો આ જે છે એ ન્યૂ એટ્રેક્શન છે. શું છે? ન્યૂ એટ્રેક્શન. આ તો પહેલા હતું જ તે. એ જ પ્રમાણે અહીંયા એટમ બી નો ઇલેક્ટ્રોન જે છે એ એટમ એના ન્યુક્લિયસ પર તે એટ્રેક્ટ થાય. તો આ થઈ ગયું ન્યૂ એટ્રેક્શન. તો બે નવા એટ્રેક્શન ક્રિએટ થયા ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે. અલગ અલગ ઇલેક્ટ્રોન અને અલગ અલગ ન્યુક્લિયસ. બે નવા એટ્રેક્શન ક્રિએટ થયા, પહેલા નહોતા. પરંતુ સાથે સાથે બે નવા રિપલ્ઝન ક્રિએટ થયા. તો પહેલા તો આ ડોટેડ લાઈન જે છે એ જૂનો એટ્રેક્ટિવ ફોર્સ છે બે બાજુ. નવો એટ્રેક્ટિવ ફોર્સ જે નવો એપિયર થયો હોય આ એટ્રેક્ટિવ ફોર્સની વાત કરેલી છે. હવે પછી રિપલ્ઝન પાછું ક્રિએટ થાય પાછું. તો અહીંયા રિપલ્ઝન જે છે તમે જોશો તો આ એચ એ છે, આ એચ બી છે, આ ઈ એ, આ ઈ બી. અહીંયા વી બી હોવું જોઈએ. એમાં મોડ્યુલમાં મિસ્ટેક છે, સુધારી નાખજો.
એમાં ઈ બીજ આપેલું છે, આમાં થોડોક સિમ્બોલ ખોટો હતો એટલે. તો અહીંયા બે નવા રિપલ્ઝન ક્રિએટ થયા, પ્લસ અને પ્લસ નું રિપલ્ઝન. તો આ થઈ ગયું ન્યુ રિપલ્ઝન. પહેલા એબસન્ટ હતું કેમ કે બે એટમ આગા આગા હતા. બાદ બે ઇલેક્ટ્રોન વચ્ચેનું રિપલ્ઝન, ઈ પણ નવું ક્રિએટ થયું અહીંયા. તો તમને એક્ઝામમાં પૂછે કે જ્યારે બે હાઇડ્રોજન એટમ અનંત અંતરેથી ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સથી નજીક નજીક આવે ત્યારે નવા એપિયર થાય. તો એક નવો એટ્રેક્ટિવ ફોર્સ, એટલે આમ તો બે ગણીએ કઈ ગણવું હોય તો, શું ગણીએ કઈ બે, એટલે અહીંયા આપણે જોઈએ બે ગણેલા છે. બે નવા એટ્રેક્ટિવ ફોર્સ એપિયર થયા, અરે બીજા બે નવા રિપલ્સિવ ફોર્સ ક્રિએટ થયા. જૂના જે હતા એ તો કાઉન્ટ કરવાની જરૂર નથી, તો પહેલા એમ હોય જ છે. એ તો આપણે અહીંયા ધ્યાન રાખવાનું કે બોન્ડ ફોર્મેશન તો ને તો જ થાય જો એટ્રેક્ટિવ ફોર્સ વધારે મેગ્નિટ્યુડ નો હોય રિપલ્સિવ ફોર્સ કરતા. એટલે જેમ જેમ બે એટમ નજીક આવતા જાય, તમને આવો ડાયાગ્રામ મોડ્યુલમાં આપેલો છે. તો અહીંયા શરૂઆતમાં બે એટમ આગા આગા હતા, પછી ધીમે ધીમે લોકો નજીક આવતા ગયા, તો નજીક આવતા ગયા તો એટ્રેક્ટિવ ફોર્સ વધતો ગયો, રિપલ્સિવ ફોર્સ વધ્યો, પરંતુ એટ્રેક્ટિવ ફોર્સ નો મેગ્નિટ્યુડ વધારે તો કોના કરતા? રિપલ્સિવ ફોર્સ કરતા. એટલે તમને આ રીજનની અંદર પૂછે કે આટલા રીજનમાં આ રીજનની અંદર કયો ફોર્સ વધારે બીજા ફોર્સ કરતા? તો આપણે એવું માનવાનું કેમ કે અહીંયા એનર્જીમાં ડિક્રીઝ થાય છે બંને ઓવરઓલ સિસ્ટમની, બે એક સિસ્ટમની. તો એનર્જીનો ડિક્રીઝ એટલા માટે જ થયો છે કે એટ્રેક્ટિવ ફોર્સ મોર પાવરફુલ હશે રિપલ્સિવ ફોર્સ કરતા. તો તમને એક્ઝામ્પલ છે કે આ રીજનમાં શું થયું, તો આ રીજન આપણે યાદ રાખવાનું કે એફ એટ્રેક્ટિવ મેગ્નિટ્યુડ ગ્રેટર ધેન એફ રિપલ્સિવ. તો આ રીજનની વાત થઈ, આપણે આને રીજન 1 કહી દઈએ. આ બાજુ તો બે આગે આગે તાલે કઈ કહેવાનો કઈ મતલબ રહેતો નથી. તો અહીંયા રીજન 1 ની અંદર જ્યારે એ લોકો નજીક આવતા ગયા ત્યારે there is a decrease in potential energy continuously. તો દરેક વખતે એટ્રેક્ટિવ ફોર્સ મોર ધેન રિપલ્સિવ ફોર્સ હશે. હવે જ્યારે એ લોકો અહીંયા પહોંચી ગયા છેલ્લે પોઈન્ટ ઉપર, આ જગ્યાએ બહુ કરી તમે લખીને કેમ ઓલું એલા તો ઠીક. હાલો, આ પોઈન્ટ ઉપર બે એટમ પહોંચ્યા તો આ લોએસ્ટ પીક છે, બરાબર? મિનિમમ એની હાઈટ છે, ટૂંકમાં હાવ નીચે વયું ગયું. તો મિનિમમ પીક નો મતલબ છે અહીંયા લોએસ્ટ પોટેન્શિયલ એનર્જી. તો અહીંયા શરૂઆતમાં એનર્જી વધારે હતી, ધીમે ધીમે એનર્જી ઘટતી ગઈ ઘટતી ગઈ ઘટતી ગઈ, છેલ્લે આ ઘટીને પછી 435. આપણે જો અહીંયા ઇમેજિન કરી લઈએ કે આ બધી વેલ્યુ પ્લસ છે ને આ બધી વેલ્યુ નેગેટિવ છે, અહીંયા 0 છે ઓરિજિન, તો આ માઇનસ આવે. કેવી વેલ્યુ આવે? -435.8 કિલો જૂલ. ધારો કે મતલબ બે હાઇડ્રોજન એટમ નજીક આવ્યા તો એ વખતે જ્યારે લોએસ્ટ પીક ઉપર પહોંચે ત્યારે ડિક્રીઝ ઇન એનર્જી કેટલો હતો? 435.8. માઇનસ એટલે શું થઈ ગયું? એનર્જી રિલીઝ થઈ ગઈ. ક્લિયર? એટલું તો આ પોઈન્ટ લોએસ્ટ એનર્જી છે પોટેન્શિયલની. તો આ જગ્યાએ બોન્ડ બને. શું બને? બોન્ડ બને આ પોઈન્ટ ઉપર. અને ઈ પોઈન્ટ ઉપર એટ્રેક્ટિવ ફોર્સ બેલેન્સ બાય રિપલ્સિવ ફોર્સ લખી નાખો સાઈડમાં. મિનિમમ પી વાળું પોઈન્ટ છે, મિનિમમ પી. તો એ વખતે એટ્રેક્ટિવ ફોર્સ બેલેન્સ બાય રિપલ્સિવ ફોર્સ. એટલે કે એફ એટ્રેક્ટિવ ઇક્વલ ટુ એફ રિપલ્સિવ. એની પહેલા રીજન 1 માં શું હતું? એટ્રેક્ટિવ વધારે હતો રિપલ્સિવ ફોર્સ કરતા.
પણ જ્યારે આ પોઈન્ટે પહોંચી ગયા મિનિમમ વેલ્યુ, ત્યારે બે ફોર્સ એકબીજાને બેલેન્સ કરી નાખશે. તો અહીંયા ધ્યાન એટલું રાખવું, તમને એક્ઝામમાં પૂછે કે જ્યારે આપણે નજીક આવતા ગયા, જેમ જેમ એમ શરૂઆતમાં એટ્રેક્ટિવ ફોર્સ વધારે હતો રિપલ્સિવ કરતા, બરાબર? બંનેની વેલ્યુ વધતી હતી જેમ નજીક આવે એમ, પરંતુ રિપલ્સિવ ફોર્સની વેલ્યુ વધારે સ્પીડથી વધતી હતી અને છેલ્લે એને બેલેન્સ કરી નાખ્યું એટ્રેક્ટિવ ફોર્સને મિનિમમ એનર્જી પોટેન્શિયલ વખતે. તો આ રીઝનમાં તો એટ્રેક્ટિવ ફોર્સ વધારે હતો, પરંતુ અહીંયા પહોંચી ગયા, ઇક્વલ થઈ ગયા, તો મતલબ રિપલ્સિવ ફોર્સ વધારે સ્પીડથી વધે છે અને પછી ઇક્વલાઇઝ થઈ જશે એટ્રેક્ટિવ ફોર્સને. હવે તમે જો આ ડિસ્ટન્સ માપી લ્યો, તો આ જે ડિસ્ટન્સ આવશે એને કહેવાય બોન્ડ લેન્થ, જેની વેલ્યુ છે 74 પિકોમીટર H એટમ H2 મોલેક્યુલની અંદર. તો મિનિમમ પીકનું તમારે અહીંયા ડિસ્ટન્સ માપવાનું, એની બોન્ડ લેન્થની વેલ્યુ માપવાની. તો એ જે બોન્ડ લેન્થ આવશે એની ન્યુક્લિયસ વચ્ચેનું ડિસ્ટન્સ એટલે બોન્ડ લેન્થ. કે બોન્ડ લેન્થ બની ગયેલો હોય અને એ વખતે બોન્ડ એનર્જી પોટેન્શિયલ મિનિમમ હોય, તો આ જગ્યાએ બોન્ડ બની ગયો. હવે જો હજી તમે એનાથી નજીક લાવો એટમને 74 પિકોમીટરથી પણ નજીક લઈ આવો, તો આ રીજનમાં તમે એન્ટર થશો હવે. અને આ રીજનમાં હવે તમે જો વધારે નજીક લાવશો તો કયો ફોર્સ વધી જશે બોલો? રિપલ્સિવ ફોર્સ હવે ઓવરટેક કરશે એટ્રેક્ટિવના. શરૂઆતમાં ઓછો હતો, અહીંયા બેલેન્સ કરી વળે અને આ બાજુ હવે એ વધી ગયો, એટલે હવે રિપલ્સિવ ફોર્સ વધે તો રિપલ્ઝન થાય એટલે શું થાય? એનર્જી પોટેન્શિયલ ફૂલ સ્પીડમાં વધે. એટલે બે H એટમ એની બોન્ડ લેન્થના ડિસ્ટન્સ કરતા પણ જો વધુ નજીક લઈ આવવામાં આવે તો રિપલ્સિવ ફોર્સનું મેગ્નિટ્યુડ ફૂલ સ્પીડથી વધશે, જેથી કરીને મોલેક્યુલ અનસ્ટેબલ બનશે. ક્લિયર? અહીંયા એ પ્રમાણે આપણે લખશું આ બાજુ. તો આ સાઈડના કેસમાં લખવાનું F રિપલ્સિવ ગ્રેટર ધેન F એટ્રેક્ટિવ, આ ભાગની અંદર આખામાં. પછી છેલ્લે આખો બ્રેક થઈ જાય, વધુ નજીક લઈ આવો તો આ પોઈન્ટ ઉપર બ્રેક થઈ જાય. તમને પૂછે બ્રેકિંગ પોઈન્ટ કયું હતું આમાં, તો આ બ્રેકિંગ પોઈન્ટ થઈ ગયું એનું આ જગ્યાએ. ઓકે, અહીંયા બ્રેક થઈ ગયો બોન્ડ હાવ, કેમ કે અહીંયા શું થઈ ગયું? બે H એટમ છૂટા પડી ગયા આ પોઈન્ટ ઉપર, એટલે અહીંયા એટમ સેપરેટેડ. એટલે અહીંયા જે ઝીરો માનેલું છે ખરેખર, એ ઝીરો ખરેખર શું છે? તો કે બે H એટમ અલગ અલગ હોય ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે, તો એ વખતનું રેફરન્સ વેલ્યુ ઝીરો માનેલી છે. તો ઝીરો ઇઝ રેફરન્સ વેલ્યુ when two H atoms are far apart at infinite distance, that is the reference level. અને એ રેફરન્સની રિસ્પેક્ટમાં એ લોકો નજીક આવીને બોન્ડ બનાવે તો એનર્જી થાય ડિક્રીઝ 435.8 કિલોજુલનો. હવે મતલબ એવો થયો કે મારે આ પોઈન્ટ થી ઉપરના પોઈન્ટે પહોંચવું હોય તો કેટલી એનર્જી આપવી પડે બોન્ડ બ્રેક કરવા માટે? પ્લસ 435.8 સેમ વેલ્યુની. તો હું આ ઝીરો લેવલે પહોંચી જાઉં. એટલે મારે બોન્ડ બ્રેક કરવો જ છે ગમે એમ કરી. તો તમારે આ બેના ડિફરન્સ જેટલો એનર્જીનો ગેપ લેવાનો. ઓકે, એન્ડ ધેટ ઇઝ યોર બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી. શું કહેવાય એને? બંધ વિયોજન એન્થાલ્પી, બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી. જ્યારે બે એટમ સિમિલર હોય, સરખા એટમ હોય બંને, ત્યારે વર્ડ યુઝ કરવાનો બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી. પરંતુ જો અલગ અલગ એટમ વચ્ચે બોન્ડ હોય તો એમાં વર્ડ આવશે બોન્ડ એનર્જી. પણ બહુ આમાં પછી વાંધો પડવાનો નહીં. કદાચ ભૂલથી લખાઈ ગયું હોય H2 માટે હલાવી લેવાનો, કેમ એ બધું ધીમે ધીમે આમાં હાલતું જ રહે બુકમાં લગાઈ જગ્યાએ ક્વેશ્ચનમાં. પણ આ તો તમને ખાલી પ્યોર વાત કરી એ પ્રમાણે. તો આ તમે ડાયાગ્રામ બેઝ ક્વેશ્ચનની વાત કરી. હવે ક્વેશ્ચન કેવી રીતે તમે બીજા પૂછી શકાય આની માટે. તો આગળ જઈએ હવે. તો આના ક્વેશ્ચનનો જવાબ આપો. આ JEE માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે 2020 માં, મોડ્યુલમાં આપેલો છે. આ ફોટો ગોતશો તો મળી જાય.
આ ઓપ્શન જો પછી તમને ક્લિયર થઈ જાય. ડાયાગ્રામ જો એટમ ABCD છે, એટમ ABCD એ બધા નજીક નજીક આવ્યા તો અલગ અલગ ટાઈપના બોન્ડ બન્યા. તો અલગ અલગ ટાઈપના બોન્ડ માટે તમને ડાયાગ્રામ આપેલો છે અને ડાયાગ્રામ ને આધારે અહીંયા ઓપ્શન આપેલા છે. ઓપ્શન વાંચીને પછી ડાયાગ્રામ એ પ્રમાણે ચેક કરતો તમને ક્લિયર થઈ જશે. હે સૌથી સ્ટ્રોંગ, સ્ટીફેસ્ટ નો મતલબ છે સૌથી સ્ટ્રોંગ. હવે જો આ તો આન્સર એ. જેમાં સૌથી નીચે પીક આવે એની બોન્ડ એન્થાલ્પી સૌથી વધારે આવે અને એ બોન્ડ કેવો માનવાનો? સ્ટ્રોંગેસ્ટ. ક્લિયર? તો સૌથી ઓછો સ્ટ્રોંગ કયો બોન્ડ થયો આમાં? એડી ની હાઈટ ઓછી છે, પીક ઓછી છે, એની લોઅર ઓછી ગઈ છે, એટલે કે હાયર એનર્જી વાળો બોન્ડ છે. કેવો છે? હાયર એનર્જી વાળો. તો બોન્ડ ફટાફટ બ્રેક થઈ શકે. કેમ કે આપણે પહોંચવાનું છે ક્યાં બોન્ડ બ્રેક કરવા માટે? ઓલા 0 લેવલે. તમે ઇઝીલી ઇમેજિન કરી શકો અહીંયા કે ધારો કે અહીંયા આ બોન્ડ છે AB, તમારે ઉપર અહીંયા 0 પહોંચવા માટે વધારે એનર્જીનો ગેપ જોશે, વધારે ઊંચો જમ્પ મારવો પડશે. અહીંયા સેકન્ડ નંબરનો જમ્પ, આ થર્ડ નંબર ને એ પ્રમાણે આ ફોર્થ નંબર. તમને એક્ઝામમાં પૂછે આ ચારે ચાર ને એની બોન્ડ સ્ટ્રેન્થના ઓર્ડરમાં ગોઠવો તો આપણે બોન્ડ સ્ટ્રેન્થનો ઓર્ડર લખીએ. સપોઝ તો પહેલો નંબર કોનો આવે? AB નો ઓર્ડર ઓફ બોન્ડ સ્ટ્રેન્થ અથવા બોન્ડ એન્થાલ્પી તો બોન્ડ એનર્જી. પહેલો નંબર AB, બીજો નંબર કોણ? A અને A. પછી એની પછી અને છેલ્લે આવશે AD. તો વીકેસ્ટ બોન્ડ થઈ ગયો AD. એટલું ક્લિયર? તો આ ટાઈપના તમને પ્રમાણે પૂછે તો આવડવા જોઈએ. ઇલેક્ટ્રોનેગેટિવ ડાયરેક્ટ લેવા દેવા છે નહીં. આપણે તો ડાયાગ્રામ ની ઉપરથી જ નક્કી કરવાનું કોની એનર્જી વધારે નીચે ગઈ બોન્ડ ફોર્મેશન વખતે. આ તમારે યાદ રાખવાનું. એટલું ક્લિયર? હવે આનો જવાબ દો. આ તો આવડવું જોઈએ ફટાફટ. સી આન્સર આવશે. કેમ આ રીતનો જ કરવા આવે ને. પેલા અનંત ઇન્ફિનિટી નજીક આવતા તો એનર્જી ઘટતી જાય, પછી વધે એનર્જી, એટલે આ ગ્રાફ થઈ ગયો આન્સર. હવે આપણે અહીંયા ધ્યાન પાછું રાખવાનું છે. તમને એક્ઝામમાં પૂછે કે અહીંયા 2 હાઇડ્રોજન લઈએ ઇન્ડિપેન્ડન્ટ અને એક સિંગલ મોલેક્યુલ લઈએ H2 નો અને એની એનર્જીને કમ્પેર કરીએ તો યાદ રાખજો એનર્જી ઓફ H એટમ્સ પ્લસ એનર્જી ઓફ H એટમ્સ એટલે 2 ઇન્ડિપેન્ડન્ટ H એટમ્સ ની એનર્જી એટલે કે આઇસોલેટેડ H એટમ ની એનર્જી, સમ ઓફ એનર્જી of isolated H atoms, 2 H atoms એવું સમજીએ. અને ઈ એનર્જી કોના કરતા વધારે હશે? તો કે એનર્જી ઓફ H2 મોલેક્યુલ. એટલે મોલેક્યુલ બની જાય તો એ બેને એનર્જીનો ફાયદો થાય. H એટમ અલગ અલગ હોય એની કરતા બોન્ડ બનાવીને રહે તો એનર્જી ઘટે તો સ્ટેબિલિટી વધે. ક્લિયર? એટલે આપણે 2 H એટમની એનર્જીને એડ કરી દીધી અને અમે H2 મોલેક્યુલની એનર્જીને કમ્પેર કરી તો H2 મોલેક્યુલ ગોઈંગ ટુ બી મોર સ્ટેબલ. આ લેસ સ્ટેબલ. અને બીજું સ્ટેબિલિટીની એનર્જી હંમેશા ઊંધા હાલે.
નેક્સ્ટ લખાઈ ગયું ને? હાલ હવે લખાઈ ગયું છે. હવે વેલેન્સ બોન્ડ થિયરી પ્રમાણે આપણે આગળ વધીએ અને પ્યોર એટોમિક ઓર્બિટલનો જ ઉપયોગ કરીએ બોન્ડ બનાવવા માટે. બરાબર? તો અહીંયા આ કાર્બન એટમ ગ્રાઉન્ડ સ્ટેટમાં છે. 2s2 2p2 એનું ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન હિલિયમ પર આગળ લખેલું છે, સમજી જવાનું. આપણે મિથેનમાં 4 બોન્ડ બનાવવાના છે. અહીંયા 2 જ ઇલેક્ટ્રોન અનપેર છે, તો શું કરવું પડે બોલો? આ કપલને ડિવોર્સ કરાવવા પડે, એક ઇલેક્ટ્રોન આગળ મોકલવો પડે. એને કહેવાય પ્રમોશન ઓફ ઇલેક્ટ્રોન. શું કહેવાય એને? પ્રમોશન કરવું પડે આમાં, કેમ કે 2 ઇલેક્ટ્રોન થી હાલે એમ છે, નહીં 4 ઇલેક્ટ્રોન જોશે અનપેડમાં. તો 2s માંથી ઇલેક્ટ્રોન કુદરતી 2p માં વયો ગયો. હવે આપણે કહે 4 ઇલેક્ટ્રોન અનપેડ થઈ ગયા, તો ઈ લોકોને યુઝ કરવાના. એટલે કે કાર્બનની 2s, હાઇડ્રોજનની 1s, આ બાજુ 2px 2py ને 2pz મિક્સઅપ થાય હાઇડ્રોજનની 1s આરે. બરાબર છે? તો આપણને જે ઇમેજિનરી મિથેન મોલેક્યુલ મળશે એની અંદર આપણે અહીંયા px py ને pz નો ઉપયોગ કરેલો છે એસ પર વેલેન્સ બોન્ડ થિયરી. અને જો એ પ્રમાણે ઇમેજિન કરીએ તો વચ્ચે માની લો ન્યુક્લિયસ છે, તો એનો મતલબ એમ થાય કે અહીંયા આ હાઇડ્રોજન ને અહીંયા એક હાઇડ્રોજન, તો ઈ એંગલ કેટલો થયો બોલો? હવે આ એંગલ 90 ડિગ્રી, આ એંગલ 90 ડિગ્રી, 90 ડિગ્રી. વચ્ચે કાર્બન છે માની લઈએ આપણે, તો ઓરિજિનમાં કાર્બન છે ને, તો 3 CH બોન્ડના એંગલ પરસ્પર કેવા થઈ ગયા? 90 ડિગ્રીના. જો આ થિયરી આપણે એક્સેપ્ટ કરીને આગળ વધીએ તો, અને એક બોન્ડ જે બનશે S 1s અને 2s ના કોમ્બિનેશન, એનો કોઈ અતો પતો નહીં હોય, કેમ કે S ને કોઈ ડાયરેક્શન નથી સ્પેસિફિક, ગમે એના હવામાં બોન્ડ બનાવી નાખે. ક્લિયર? આ બાજુ બનાવે, આ બાજુ બનાવે, ગમે એના બનાવે એ બનાવે, એને કઈ નક્કી નથી ક્યાં બનશે, આપણને ખબર નથી. મતલબ આ 3 બોન્ડના એંગલ 90 ડિગ્રી થાય, કેમ કે px py અને pz એકબીજાને કેવી છે? 90 ડિગ્રી. હવે આ એકચ્યુઅલ મિથેન મોલેક્યુલની અરે સેટ થતું નથી, કેમ કે એકચ્યુઅલ મિથેન મોલેક્યુલમાં તો બોન્ડ એંગલ અલગ હતો, 109 ડિગ્રી 28 મિનિટ. બધા બોન્ડ હરખા હતા, બધા બોન્ડ એંગલ હરખા હતા, આમાં એવું કહે છે નહીં કોઈ રીતે. તો આ એનું ઇનડાયરેક્ટલી ફેઇલિયર થઈ ગયું. એટલે વી નીડ મોડિફિકેશન. અને એ જે મોડિફિકેશન છે એને શું કહેવાય? હાઇબ્રિડાઇઝેશન. તો વેલેન્સ બોન્ડ થિયરીમાં મોડિફિકેશન થયું અને એમાં ટોપિક નવો એડ થઈ ગયો હાઇબ્રિડાઇઝેશનનો. વેલેન્સ બોન્ડ થિયરીની યારે અપડેટ વર્ઝન, એનું નવું વર્ઝન. જૂનું વર્ઝનમાં થોડી ભૂલ હતી, એને અપડેટ કરી, પણ હાવ ભૂલ પણ નહોતી. હાઇડ્રોજનના કેસમાં તમે પ્યોર એટોમિક ઓર્બિટલ માની શકો કોમ્બિનેશનમાં. બરાબર છે? Cl2 મોલેક્યુલ તેમાં તમે એટોમિક ઓર્બિટલ માની શકો, Cl2 માં, Br2 માં, એ બધામાં. તો જેટલા એટમ છે કે જેમાં બોન્ડ છે, જેમાં સેમ એટમ વચ્ચે બોન્ડ હોય, N2 O2 H2, તો એવા કેસમાં તમે વેલેન્સ બોન્ડ થિયરી એપ્લાય કરીને સમજો તો તમને આન્સર આવી જાય રેગ્યુલરલી, અને તમને એ પ્રમાણે બધું સેટ થઈ જાય. એટલે કે O2 નો શેપ અથવા એનો O2 નો બોન્ડ, N2 નો બોન્ડ, H2 નો બોન્ડ તમે વેલેન્સ બોન્ડ થિયરીથી સમજાવી શકો. પરંતુ જેવા તમે આવા મલ્ટી એટોમિક કેસમાં જાઓ મોલિક્યુલ્સની અંદર, મિથેન જેવામાં, તરત સીધો આપણને ફેલિયર મળવા માંડે કે બોન્ડ એંગલ સેટ જ ન થાય. તો આપણે હવે હાઇબ્રિડેશનનો કન્સેપ્ટ એપ્લાય કરીએ, એમાં શું કરતા હતા આપણે યાદ છે ને? મિક્સિંગ કરતા હતા અલગ અલગ ઓર્બિટલનું. તો વાય વી નીડ હાઇબ્રિડેશન કન્સેપ્ટ? તો એ એક ઇમેજિનરી કન્સેપ્ટ છે. કેવો છે? ઇમેજિનરી. રિયાલિટીમાં થાય છે કે નથી થતો કોઈને ખબર છે નહીં, પણ આપણે જો ઇમેજિન કરી લઈએ કે આમ થતું હોવું જોઈએ, તો તે આપણે સમજાવીએ કે ભાઈ મિથેનમાં બોન્ડ એંગલ જે છે એ બધા હરખા છે, બધા બોન્ડ સ્ટ્રેન્થ હરખી છે, તો જ આપણે સમજાવીએ કે. બાકી આપણે બીજો કોઈ લોજિક નથી. એટલે હાઇબ્રિડાઇઝેશન એ હાઇપોથેટિકલ લોજિક આપણે એક્સેપ્ટ કરી લીધું કે આવું થતું હશે એટલે આવું થયું બોન્ડ એંગલમાં. કોઈને સાચે સાચું કોઈને ખબર છે નહીં. ઓકે, તો હવે આપણે આ વાત આવશે મિથેનની.
ઓટોના કેસમાં તો કોઈ ઇસ્યુ નથી, ઓટોના કેસમાં ઇઝીલી સમજી શકો આ ઓટો માટે છે કે ઓટોના કેસમાં આપણે લઈએ તો ડબલ બોન્ડ બને બે ઓક્સિજન વચ્ચે, બરાબર છે. એટલે અહીંયા 2s માં 2 અને 2p માં 2 અહીંયા 2 માં એક એક ઇલેક્ટ્રોન. તો આપણે એવું દેશી લોજિક વાપરી શકીએ કે ભાઈ એક ઓક્સિજનની 2py ને 2py વચ્ચે ધારો કે પાઈ બોન્ડ બને, સોરી સિગ્મા બોન્ડ બને. ઇમેજિન કરો કે y એક્સિસ ઇન્ટરન્યુક્લિયર છે, તો આ કયો બોન્ડ આપશે? સિગ્મા. અને z એક્સિસ શું બનાવે? pz પાઈ બોન્ડ બનાવે. એટલે એક સિગ્મા એક પાઈ થઈ ગયો. તો ઓટોમાં ડબલ બોન્ડ છે એ કન્ફર્મ થઈ ગયું. એટલે કે ઓક્સિજનમાં ડબલ બોન્ડ છે એક સિગ્મા એક પાઈ, જે આપણે ઇઝીલી સમજી ગયા. આને કાંઈ શેપ જેવું તો હોય નહીં, બરાબર. ડાયએટમિક મોલિક્યુલનો શેપ જેવો હોય જ નહીં, હંમેશા લાઈનમાં જોઈએ બધા બે એટમ. ઓકે. પણ આ વેલેન્સ બોન્ડ થિયરી જે છે ઓટોના કેસમાં પણ આગળ જતા ફેલ થવાની છે. કેમ કે આપણે નેક્સ્ટ થિયરી જે ભણશું મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, એમાં O2 ને એને કીધેલો છે ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક છે. આ પ્રમાણે ડાયામેગ્નેટિક કીધો છે. અને તમને ખબર છે કે વોટ ઇઝ કોલ્ડ પેરામેગ્નેટિક, કે જેમાં અંતર ઇલેક્ટ્રોન હોય. કેટલા હોય? તો એમો થિયરી પ્રમાણે, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી પ્રમાણે O2 ની અંદર 2 ઇલેક્ટ્રોન અનપેડ આવશે અને O2 ખરેખરમાં પેરામેગ્નેટિક છે. પરંતુ તમે જો આ થિયરી એક્સેપ્ટ કરીને આગળ વધો કે જેમાં પ્યોર એટોમિક ઓર્બિટલ મિક્સ થાય અને બોન્ડ બને, તો આપણને એકે ઇલેક્ટ્રોન અનપેડ મળતો નથી. અહીંયા પેરિંગ છે, અહીંયા પેરિંગ છે, આ તો પેર થઈ ગયા પછી. ઓકે. મતલબ O2 નું એક્સપ્લેનેશન આપણને વેલેન્સ બોન્ડ થિયરીમાંથી પૂરેપૂરું મળતું નથી. હાઇડ્રોજનના કેસમાં એ સક્સેસ ગયું કેમ કે H2 પોતે ડાયામેગ્નેટિક હતો એમો થિયરી પ્રમાણે. યસ, કયું? આ O2 જે છે ને એ પેરામેગ્નેટિક છે, એમાં 2 ઇલેક્ટ્રોન અનપેડ આવશે આગળ થતા. હવે કેવી રીતે અનપેડ આવશે આખી થિયરી અલગ છે, પણ એ થિયરી પ્રમાણે આ ખોટું પડે છે કેમ કે આ લેટેસ્ટ થિયરી છે આ પ્રમાણે, આપણા કોર્સ પ્રમાણે. તો O2 ઇઝ એકચ્યુઅલી પેરામેગ્નેટિક, અહીંયા દેખાય છે હું ડાયામેગ્નેટિક. તો O2 માટે પણ આ થિયરી આગળ જતા ખોટી પડવાની છે. એટલે અમુક કેસમાં સાચી પડશે અને અમુક કેસમાં ખોટી પડશે, તો એને એવરગ્રીન કહેવાય નહીં. તો પછી એમાં મોડિફિકેશન કરવું પડે, અને મોડિફિકેશન ઇઝ હાઇબ્રિડાઇઝેશન. આગળ કહીએ હવે. તો શું થાય હાઇબ્રિડાઇઝેશનમાં? પેલા ધ્યાનથી ફોટો વાંચો. તો અહીંયા તમને એક એનર્જી એક્સિસ આપેલી છે. આ કાર્બન એટમની પોતાની 2s માં 2 ઇલેક્ટ્રોન અને 2p માં 2 ઇલેક્ટ્રોન. 2s વાળા કરતા 2p ની એનર્જી વધારે હોય ઓછી હોય? વધારે છે ને, n+l રૂલ. એટલે 2p ને આપણે ઉપર લખેલી છે. બીજું, આ ત્રણે ત્રણ ઓર્બિટલ એનર્જીમાં ઇક્વલ હોય, પછી અલગ અલગ હોય નહીં. એટલે આ બધાના બોક્સ હારે હારે લખ્યા. બોક્સ હારે હારે લખો મતલબ એનર્જી ઇક્વલ માનવાની, અલગ અલગ ગેપ રાખીને લખો તો એનર્જી અનઇક્વલ માનવાની. ઊભી લાઈનમાં એનર્જી એક્સિસ લીધેલી છે, આપણે આડી લાઈનમાં પણ એનર્જી એક્સિસ લઈ શકીએ. ઊભી લાઈનમાં આપણને હેલવું પડશે સમજવું પહેલા. એટલે તો હવે જોઈએ છે અહીંયા 2 જ ઇલેક્ટ્રોન અનપેડ છે, આપણે 4 બોન્ડ બનાવવાના છે. શું કરશું? આનો ડિવોર્સ કરાવવો પડે. તો ડિવોર્સ કરાવીને એક ઇલેક્ટ્રોન ઉપર મોકલો પડે એનર્જી આપીને. તો જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા એન્ટર થાય તો એનો સ્પિન કેવો થઈ જાય? બાકીના 2 જેવો, હુમના રૂલ પ્રમાણે. તો અહીંયા જે ઇલેક્ટ્રોન પેલા ઊંધા સ્પિનથી હતો એ ઉપર ગયો તો એનો સ્પિન આખો બદલાઈ ગયો. ક્લિયર એટલું? તો આપણી આગળ ટોટલ 4 ઇલેક્ટ્રોન થઈ ગયા અનપેડ. હજી આમાંથી બોન્ડ નહીં બને ડાયરેક્ટ. હવે આવશે હાઇબ્રિડાઇઝેશન.
એટલે કે px py ને pz એ 3 ઓર્બિટલ કે જે હાયર એનર્જી વાળી છે, અને 2s ની એક ઓર્બિટલ કે જે લોઅર એનર્જી વાળી છે, એ બધી 4 મિક્સ કરવાની. શું કરવાની? એ 4 મિક્સ થાય પેલા શરબતના ગ્લાસની જેમ, અને 4 મિક્સ થાય એમાંથી 4 નવી હાઇબ્રિડ ઓર્બિટલ બને, જેમાં બધાની એનર્જી ઇક્વલ. તમે ધ્યાનથી જુઓ તો અહીંયા 4 બોક્સ લખેલા છે, અને આ બોક્સ ને બેની વચ્ચે અંદાજે મૂકેલું છે, તો એની એનર્જી આ બોક્સની 2s કરતા વધારે પણ 2p કરતા ઓછી. આ ક્લિયર? એટલું તો આ sp3 હાઇબ્રિડ ઓર્બિટલ જે છે એની એનર્જી તમને પૂછે એક્ઝામમાં તો 2s અને 2p ની વચમાં આવે. ક્લિયર? કેમ કે p 3 હતી અને s 1 હતી, તો ઓવરઓલ એવરેજ કાઢો તો અહીંયા વેલ્યુ s કરતા મોટી, પરંતુ p કરતા તો નાની જ આવે ને એવરેજ કાઢો એટલે. તો અહીંયા બધામાં એક ઇલેક્ટ્રોન છે sp3 માં અત્યારે. તો આપણી આગળ 4 હાઇબ્રિડ ઓર્બિટલ થઈ, જેમાં એક ઇલેક્ટ્રોન હતા. હવે એ 4 હાઇબ્રિડ ઓર્બિટલ ની હારે 4 હાઇડ્રોજનની 1s ઓર્બિટલ ઇલેક્ટ્રોન મિક્સઅપ થાય, અને આપણને એ પ્રમાણે 4 સિગ્મા બોન્ડ બની જાય. છાપી નાખો પેલા એટલું. એટલે અવાજ ઉપરથી આવે છે કે તમારો અવાજ આવે છે? ઉપરથી અવાજ આવે છે કે કોક બોલતો જેવું અવાજ આવે છે કન્ટિન્યુઅસલી? હે ચાલુ કરવું છે તો એ જોન સ્વિચ ચાલુ કરી નાખો ને ત્યાંથી પાછલા એસી ની. હલો, લખાઈ ગયું?
હવે લખાઈ ગયું છે. હવે કોઈને બાકી? તમને આ મોડ્યુલમાં આવા ફોટા થોડાક આપેલા છે, મોડિફાય કરેલા, થોડાક મોડિફાય કરેલા ફોટા છે, બાકી નવું કાંઈ છે નહીં. આ ખાલી એમ જ દર્શાવે છે કે એક 2s કાર્બનની અને 3 2px 2py 2pz એ ચારે ચાર ઓર્બિટલ એકબીજામાં મિક્સ થઈ અને 4 નવી હાઇબ્રિડ ઓર્બિટલ બની. અને એની અંદર જે ઓર્બિટલ બની બધી હાઇબ્રિડ, એમાં ઈ ઓર્બિટલને 2 લોબ હોય, એમાંથી એક લોબ મોટો ડ્રો કરવાનો, બીજો નાનો ડ્રો કરવાનો. ક્લિયર? તો અહીંયા પ્લસ માનીએ, અહીંયા માઇનસ માનીએ. આ લોબ મોટી સાઇઝનો છે, મતલબ લાર્જર ઇલેક્ટ્રોન ડેન્સિટી, એવો મતલબ આપણે કરશું. અને અહીંયા નાની સાઇઝના લોબ છે, મતલબ ઓછા ઇલેક્ટ્રોન છે, એટલે કે લેસર ઇલેક્ટ્રોન ડેન્સિટી. તો આપણે જે હાઇબ્રિડ ઓર્બિટલ આપણે બની એમાં કોઈ એક બાજુનો લોબ મોટો ડ્રો કરવાનો, બીજી સાઈડનો લોબ નાનો ડ્રો કરવાનો, એમ ઇન્ડિકેટ કરવા માટે કે વધારે સંખ્યામાં ઇલેક્ટ્રોન અહીંયા ફરવાના છે મોટે ભાગે, અહીંયા ભાગ્યે જ ઇલેક્ટ્રોન આટા મારવા જાહે. તો આ આપણે બોન્ડ ફોર્મેશનમાં કરવાનો. જે નાનો લોબ છે એને બધું ધીમે ધીમે ભૂલી જવાનો, એનો કઈ પછી આગળ બીજો રૂલ આવશે નહીં, અત્યારે કામ ચલાવ. તો અહીંયા તમે જે ફોટા આપેલા છે એમાં જો 4 મોટા લોબ છે, એની સામે વાળા બીજા 4 જો નાના આપેલા છે, 3 જે છે. અહીંયા એક નથી લખેલો, પાછળ હંતાઈ ગયેલો છે, એ સમજી લેજો. હવે એક લોબ છે પાછળ હંતાઈ ગયેલો છે. તો ધારો કે આનો તમે લોબ ડ્રો કરો નીચે વાળાનો, તો એ ઉપર તરફ આમ આવે, જે લખેલો નથી કોઈ રીતે. પણ ન લખો તો કઈ ફેર પડશે નહીં. એટલે તમને આ ક્લિયર થવું જોઈએ કે ભાઈ બોન્ડ એંગલ બધાના કેવા છે. અહીંયા 109 ડિગ્રી અને 28 મિનિટના. બધાની ડાયરેક્શન ખાલી અલગ અલગ છે, બધાની એનર્જી હરકી છે, બધી હાઇબ્રિડ ઓર્બિટલની. તો હાઇબ્રિડ ઓર્બિટલ જે છે એની અંદર કઈ વસ્તુ હરકી હોય? તો હાઇબ્રિડ ઓર્બિટલ will have મોટા ભાગના હાઇબ્રિડાઇઝેશનમાં સેમ એનર્જી હોય, બધામાં નહીં. પછી એકબીજા રેના બોન્ડ એંગલ સેમ હોય, અમુક કેસમાં કદાચ અલગ આવશે આગળ જતા. તો સેમ એનર્જી, સેમ બોન્ડ એંગલ, બધાના શેપે હરખા હશે, અને બધાના જે બોન્ડ બનશે એ સેમ સ્ટ્રેન્થ વાળા હશે. પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. અલગ હું પડશે હવે, બટ ડાયરેક્શન વિલ બી ડિફરન્ટ. એટલે કે ડાયરેક્શન અલગ અલગ બધાની હશે એ પ્રમાણે, તો તે અલગ અલગ ડાયરેક્શનમાં બોન્ડ બને એ પ્રમાણે. મતલબ એવો થયો કે હાઇબ્રિડ ઓર્બિટલ કોઈ એક પર્ટિક્યુલર ડાયરેક્શનમાં આવેલી હોય, ગમે ના કઈ ગોઠવાયેલી હોય નહીં. અને જો ડાયરેક્શન જો પર્ટિક્યુલર હોય તો બોન્ડ જે બને એ પણ પર્ટિક્યુલર ડાયરેક્શનમાં જ બને, કોવેલેન્ટ બોન્ડ. જેથી કરીને જેટલા મોલેક્યુલની અંદર આપણે માનશું હાઇબ્રિડાઇઝેશન, એ લોકોને કોઈને કોઈ શેપ આવશે મોલેક્યુલનો. પરંતુ જો આયોનિક બોન્ડ હોય, આયોનિક બોન્ડમાં કઈ હાઇબ્રિડાઇઝેશન જેવું આવે નહીં, એમાં તો ખાલી ઇલેક્ટ્રોન સીધા આપી દેવાના, લઈ લેવાના. આમાં તો ઓર્બિટલનું મિક્સિંગ થઈને બોન્ડ બનાવવાનો છે ઇલેક્ટ્રોનના શેરિંગથી. એટલે આ કોવેલેન્ટ બોન્ડમાં આવી જાય. આયોનિક બોન્ડમાં કોઈનું હાઇબ્રિડાઇઝેશન હોય નહીં, એટલે બે મિક્સ નહીં કરતા ભૂલથી. આયોનિક બોન્ડ વાળાને કોઈ ડાયરેક્શન જ ન હોય, ગમે ડાયરેક્શન થાય. આ લોકોમાં ડાયરેક્શન હોય સ્પેસિફિક, કે ભાઈ H2O નો બોન્ડ એંગલ જે છે 104 નો જ છે, અને એનો મોલેક્યુલનો શેપ કેવો છે? બેન્ટ, એટલે કે એંગ્યુલર. એમ દરેક મોલેક્યુલનો એક પર્ટિક્યુલર શેપ હોય એ પ્રમાણે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું. હવે બીજું કે આપણે માની લો કે એટોમિક ઓર્બિટલ લઈએ, તો એટોમિક ઓર્બિટલની અંદર એ બે લોબ કેવા હતા? સેમ સાઈડના હતા, સેમ ટાઈપના. તો એટોમિક ઓર્બિટલ ની અંદર ઇલેક્ટ્રોનની ડિસ્ટ્રીબ્યુશન
બાહ્ય લોબમાં કેવું હોય? ઓલમોસ્ટ ઇક્વલ હોય. જ્યારે આમાં કોઈ એક જ સાઈડ વધારે માત્રામાં ઇલેક્ટ્રોન હોય. તો બોન્ડ ફોર્મેશનમાં વધારે સારું કોણ? બેમાંથી બોન્ડ ફોર્મેશનમાં વધારે સારું કોણ? હાઇબ્રિડ ઓર્બિટલ. કેમ કે આપણે જ્યાં બોન્ડ બનાવવાનો છે એ બાજુ જો ઇલેક્ટ્રોન વધારે માત્રામાં આવતા હોય તો બોન્ડ વધારે સ્ટ્રોંગ બને, ઓવરલેપિંગ સારું થાય. જ્યારે એટોમિક ઓર્બિટલનો તમે યુઝ કરો બોન્ડ ફોર્મેશનમાં તો એ બોન્ડ કેવો થાય? જનરલી વીક થાય, કેમ કે ઇલેક્ટ્રોન બે બાજુ આવેલા છે. એટલે આપણે યાદ રાખવાનું કે એટોમિક ઓર્બિટલ કરતા હાઇબ્રિડ ઓર્બિટલ જે છે સંકૃત કક્ષકો, એ બોન્ડ ફોર્મેશનમાં વધારે સ્ટ્રોંગ બોન્ડ જનરેટ કરે, કેમ કે વધારે માત્રામાં ઇલેક્ટ્રોન ડેન્સિટી કોઈ એક લોબમાં આવેલી છે એટલા માટે. તો અહીંયા લખીએ કઈ પ્રમાણે કે આ જે છે ફોર્મ્સ વીકર બોન્ડ. તો આ જે છે ફોર્મ્સ સ્ટ્રોંગર બોન્ડ. પછી આ ફોટો તમને મોડ્યુલમાં આપેલો જ છે, મિથેનનો ફોટો. કે આ બ્લુ કલર જે છે એ ઓલા ઓર્બિટલ છે કાર્બનની હાઇબ્રિડ ઓર્બિટલ, અને ગ્રે કલર જે છે એ હાઇડ્રોજન વાળા 1s વાળા બધા હાઇડ્રોજન છે. સેમ સિમેટ્રી બેની મિક્સઅપ થઈ. આપણે અહીંયા જે સિમેટ્રી લીધી પ્લસ લીધી, તો પ્લસ સિમેટ્રી વાળા હાઇડ્રોજનની 1s વાળા બધા બોન્ડ જોઈન થાય. એટલે કે સિમેટ્રી તો હરકી જ રાખવાની બોન્ડ ફોર્મેશન વખતે. પછી એટોમિક ઓર્બિટલ હોય કે હાઇબ્રિડ ઓર્બિટલ હોય એમાં કોઈ ફેરફાર કરવાનો છે નહીં. તમને એક્ઝામમાં પૂછે કે મિથેનમાં કેટલા બોન્ડ એંગલ 109 ના છે? બોલો. હાઉ મેની બોન્ડ એંગલ્સ ઇન મિથેન આર ઓફ 109 degree 28 minute? કોક 8 કે કોક 2 કે કોક 1 કે મારે શું ગણવું? એલા કોક 4 વળી ગયા. હાલો 8 વાળા આપણે ઊંચી કરો પેલા. 8 એટલે 8 બોન્ડ વાળા. પછી 6 વાળા હાથ ઊંચી કરો. હાલો પછી 4 વાળા હાથ ઊંચા કરો. આન્સર છે 6. એટલે તમે આ બધું પેલા વિચારવું જ નથી આવું બધું કઈ? એટલે સાચું કહો, આવું બધું કઈ તમે વિચારવું જ નથી પેલા? હું તમને આ પેપર આપું મારે તો હું માથે જ પડીને નાખો ટોપિક. ફરી વાર કરાવવા પડે મારે તો. કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરતા બહુ. આપણે ફોટો દેખાડી દઈએ કેવો હોય છે. પેલા તમને ઓરિજિનલ ફોટો દેખાડ દો તો તમને ધરપત થાય. અત્યારે આ ઇથેન દેખાઈશ તમને? આ ઇથેન છે એકચ્યુઅલી. આપણે ખાલી મિથેનનું જ કામ છે. એટલે આપણે શું કરશું, ખાલી અહીંયાથી કટ મારી દેશું. કટ મારી આને એચ માની લ્યો. હવે તો જો આ કાર્બન જે છે વચ્ચેનો, બરાબર, એની અરે તમે ચેક કરશો તો આ હાઇડ્રોજન નીચે ટ્રાયંગલ બનાવે છે. દેખાઈશ તમને ટ્રાયંગલ? ક્લિયર? અહીંયા એક એચ માની લઈએ તો એ બધા તમે કનેક્ટ કરી દો. તો આ થઈ ગયો ટેટ્રાહેડ્રલ શેપ. અહીંયા એચ માની લેજો, કામ ચલાવો. તો આમાં તમે જોશો તો આ એચ તમારી બાજુ છે, દેખાય છે તમને? કમિંગ ટુવર્ડ્સ યુ. પછી આ જે એચ જે છે પાછળ તરફ છે, ક્યાં છે? અથવા લાગે તો એવું છે પાછળ તરફ છે, અથવા આપણે માનીએ કે આ બે એચ બોન્ડ, આ જે હાઇડ્રોજન છે ને, આપણે ઓલા ફિગર અને મેચ કરાવીએ તો એક આ બોન્ડ આખે આખો,
અને એક આ સાઈડનો H. આ બે આ બોર્ડના પ્લેનમાં છે. ક્યાં છે? બોર્ડના પ્લેનમાં છે. આ જે છે બહારની સાઈડ છે, તમારી બાજુ આવે છે, અને આ પાછળના ભાગમાં છે એટલે ડોટેડ લાઈન. એટલે કે આ 3 ડાયમેન્શન રિપ્રેઝન્ટેશન થઈ ગયું મિથેનના મોલેક્યુલનું. કેવું થઈ ગયું? 3 ડાયમેન્શન રિપ્રેઝન્ટેશન મિથેનના મોલેક્યુલનું, કે જેમાં 4 માંથી કોઈ 2 બોન્ડ પેજના પ્લેનમાં અથવા બ્લેકબોર્ડના પ્લેનમાં હશે. ક્લિયર? એક બોન્ડ તમારી તરફ આવતો હશે બહારની સાઈડ, એક બોન્ડ પાછળની તરફ જતો હશે. તો આવી રીતના આપણે જે શેપ ડ્રો કરીએ કે જેમાં આપણે ઈ પ્રમાણે ડ્રો કરીએ એનો ફિગર, એને કહેવાય વેજ એન્ડ ડેશ નોટેશન. શું કહેવાય એને? વેજ એન્ડ ડેશ નોટેશન. આને વેજ બોન્ડ ગણવાનો, આને ડેશ બોન્ડ ગણવાનો. તો વેજ બોન્ડ જે છે ઈ બહારની તરફ હોય તમારી બાજુ, અને આ બોન્ડ જે છે લાઈન વાળા છે, સિમ્પલ લાઈન, તો ઈ ઓન ધ પ્લેન ઓફ ધ બોર્ડ છે. ઓકે? એટલે તમે જો ઇમેજિન કરશો ને તો અહીંયા તમને ટ્રાયેંગલ મળી જશે. કેમ કે ટ્રાયેંગલના 3 એટમ જે છે એ આપણે આમ અલગ અલગ રાખીએ તો જ ટ્રાયેંગલ બને, બાકી એક લાઈનમાં રાખો તો ટ્રાયેંગલ મળે નહીં કોઈ રીતે. તો આ જે થઈ ગયો ટ્રાયેંગ્યુલર બેઝ થઈ ગયો. શું થઈ ગયો? ટ્રાયેંગ્યુલર બેઝ, ત્રિકોણીય બેઝ થઈ ગયો. પછી હવે તમે H ને નંબર આપી દો. ધારો કે આ પહેલા નંબરનો હાઇડ્રોજન, બીજા નંબરનો, ત્રીજા નંબર અને ચોથા નંબરનો. હવે ઇમેજિન કરો કે 1C2 પહેલા બોન્ડ એંગલ થયો 1 ને 2 વચ્ચે. એવી રીતે પછી 1 ને 3 વચ્ચે પણ બોન્ડ એંગલ આવે ને, 1 ને 4 વચ્ચે પણ બોન્ડ એંગલ આવે. તો 3 તો આમ નામ થઈ ગયા. એટલે બોન્ડ એંગલ જો કાઉન્ટ કરીએ આપણે એ પ્રમાણે, તો 1 ને 2 વચ્ચેનો બોન્ડ એંગલ, વચમાં કાર્બન માની લેજો પાછા, પછી 1 ને 3, પછી 1 ને 4, બોલો પછી બીજા કયા? 2 ને 3, અને પછી 2 ને 4, હજી એક બાકી રહી ગયો 3 ને 4 વચ્ચેનો બોન્ડ એંગલ. તો ટોટલ કેટલા થયા? 6 બોન્ડ એંગલ્સ થયા, 109 ડિગ્રી 28 મિનિટના. આ ક્લિયર છે? ઇન્ટિગ્રલ ટાઈપનો ક્વેશ્ચન થઈ ગયો સીધો. હવે બીજો એક ક્વેશ્ચન કે મિથેનનો શેપને નામ કેમ પડ્યું ટેટ્રાહાઇડ્રલ? તો ટેટ્રાહાઇડ્રલમાં ટેટ્રા એટલે શું? પણ 4 એટલે 4 શું પડે એમ? હાઇડ્રોજન 4 કે બીજું કઈ 4? બોલો. ટેટ્રાહાઇડ્રલમાં ટેટ્રાનો મતલબ શું કરવાનો? હે? 4 બોન્ડ, 4 સિગ્મા બોન્ડ. અચ્છા, તો મને કયો આવે કે જો SF6 હોય તો SF6 તો તમે શેપ કયો લખ્યો હતો? SF6 નો શેપ ઓક્ટાઇડલ કીધો હતો. બોન્ડ કેટલા છે એમાં? તમે હમણાં કીધું ને કે બોન્ડ 6 છે એટલે બોન્ડ 4 એટલે ટેટ્રા. હે? ના ભાઈ ના, એટલે કોઈને ખબર નથી. એલા બોલો. ના ભાઈ ના, તમને ખબર નથી કે ટેટ્રાહાઇડ્રલ શેપમાં ટેટ્રા એટલે શું? હાલો ધ્યાન આપજો. તો હવે હલકી રીતે સમજજો. આખા કલર અલગ વાપરવો પડશે. કયો વાપરવો? હાલો કઈ વાંધો નહીં. જો આ એક ટ્રાયેંગલ બની ગયો. આપણે હાઇડ્રોજનને અંદર અંદર કનેક્ટ કરીને ટ્રાયેંગલ બનાવવાનો છે. તો પહેલો ટ્રાયેંગલ, પછી 1 ને કનેક્ટ કરો 2 ને 3 હારે, આ બીજો ટ્રાયેંગલ, પછી 1 ને કનેક્ટ કરો 3 અને 4 સાથે, તો એની પછીનો ટ્રાયેંગલ. બોલો હજી કોણ બાકી રહી ગયું? 2 ને 4 જે ડ્રો કરવો થોડોક મુશ્કેલ બને કેમ કે ઓવરલેપ થઈ જાય. એટલે તો આપણે ઈ પ્રમાણે કોમ્બિનેશન કરીએ ટ્રાયેંગલનું. તો પહેલા 1 2 3
એને કનેક્ટ કરતા આપણને પહેલો ટ્રાયેંગલ મળે, પછી 1 2 ને 4 બીજો ટ્રાયેંગલ મળે. બોલો પછી બીજી કઈ ચોઈસ લેવાની હવે? 2 3 4 જે નીચે લખેલું છે ઈ. પછી શું આવશે? 1 3 4. આની સિવાય કોઈ ચોઈસ બાકી રહ્યો મને કહી દો. હવે આવી ગઈ બધી ચોઈસ આવી ગઈ. ટોટલ 4 ટ્રાયેંગલ મળ્યા. હેડ્રલ નો મતલબ છે ટ્રાયેંગ્યુલર ફેસ. શું છે એનો મતલબ? હેડ્રલ એટલે કે ટ્રાયેંગ્યુલર ફેસ એવું માનવાનું આપણે. તો ટેટ્રા એટલે શું થઈ ગયું? 4 ટ્રાયેંગ્યુલર ફેસ. કેટલા? 4 ટ્રાયેંગ્યુલર ફેસ મિથેન ને છે એટલે નામ પડી ગયું ટેટ્રાહેડ્રલ. તો ટેટ્રાહેડ્રલમાં ટેટ્રા છે 4 છે કે જે 4 ટ્રાયેંગ્યુલર ફેસ ઇન્ડિકેટ કરે છે. હેડ્રલ મતલબ ટ્રાયેંગ્યુલર ફેસ એવું માનશું આપણે, તો હેલું પડશે સમજવું. ઇન્ટિજર ટાઈપના ક્વેશ્ચન એક્ઝામ પૂછી શકાય. તો હવે તમે મને કહી શકો કે SF6 માં નામ કેમ પડ્યું છે ઓક્ટાહેડ્રલ? તો એમાં 8 ટ્રાયેંગ્યુલર ફેસ આપણે ઇમેજિન કરશું આગળ જતા, જ્યારે એ ટોપિક આવશે ત્યારે. તો 6 બોન્ડ એંગલ છે અને 4 ટ્રાયેંગ્યુલર ફેસ છે. હવે ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. 2 અલગ અલગ વર્ડ છે જે કદાચ તમને આગળ આવે. એક છે વર્ડ ટેટ્રાહેડ્રલ અને બીજો વર્ડ છે ટેટ્રાહેડ્રોન. આ બંને વર્ડ સિમિલર છે. એક જ ડિફરન્સ છે બેની વચ્ચે કે ટેટ્રાહેડ્રલ ફિગરની અંદર ઓપન ફિગર આવે. કેવી આવે? ઓપન ફિગર. ટેટ્રાહેડ્રોનમાં ઇમેજિન એવું કરવાનું કે આ 4 ટ્રાયેંગલ ફેસ જે છે એને ટ્રાયેંગલ પાટિયા બનાવી નાખીએ અને 4 ટ્રાયેંગલ પાટિયાને ઢાંકી દઈએ ને, તો આખી ફિગર કેવી થઈ ગઈ? બંધ થઈ ગઈ, ક્લોઝ થઈ ગઈ. વચ્ચે કોણ પુરાઈ ગયું? અંદર કાર્બન પુરાઈ ગયું અંદર. એટલે આપણને ક્લોઝ ફિગર મળી. એને કાંઈક વોલ્યુમ હશે. શું હશે? વોલ્યુમ. જે બંધ આકૃતિ મળે અને 4 પાટિયાથી ઢાંકી દેવાનો, 4 ટ્રાયેંગ્યુલર પાટિયાથી ચારે બાજુથી. તો જે ક્લોઝ ફિગર મળી ધેટ ઇઝ કોલ્ડ ટેટ્રાહેડ્રોન. એટલે લખશું આપણે ક્લોઝ ફિગર. બાકી બીજો કોઈ ડિફરન્સ નથી બે વચ્ચે. તો ઓપન ફિગર નો વર્ડ હોય તો ટેટ્રાહેડ્રલ, પાટિયા ઢાંકવાના નહીં. પાટિયા ઢાંકી દો તો નામ થઈ જાય ટેટ્રાહેડ્રોન. એ જ પ્રમાણે અહીંયા ઓક્ટાહેડ્રલ વર્ડ છે તો એનું નામ શું થશે? ઢાંકી દઈએ તો પાટિયા આપણે ઓક્ટાહેડ્રોન. પાટિયા ઢાંકી દઈએ એટલે એને આખી ફિગર બંધ કરી દેવાની. ઓકે, કેટલો ટાઈમ થયો? 12 વાગી ગયો એટલી વારમાં. ઓલું આપણે ઝેરોક્સ નું પૂછી લો ને, થઈ ગયું હોય તો. હવે આ મિથેન વાળી વાર્તા આપણી પૂરી. હવે તમે એની આધારે C2H6 તો ફટાફટ સમજી શકો. બરાબર છે, એના કાંઈ બહુ ડીપમાં જવાની જરૂર છે નહીં. C2H6 માં બંને કાર્બન કેમાં ગણવાના? sp3 માં. એટલે 4 sp3 હાઇબ્રિડ ઓર્બિટલ થઈ ગઈ. અહીંયા તો બીજા કાર્બનની 4 sp3. હવે થાય શું તો કે આ બે વચ્ચે સિગ્મા વળ બને, કાર્બન ટુ કાર્બન. હવે 3 H વધી, 3 ઓર્બિટલ વધી, તો આ 3 નીચે H બોન્ડ બનાવે, ઉપર બીજા H બોન્ડ બનાવે. હાઇડ્રોજન શું કહેવાય? સિગ્મા બોન્ડ હાઇડ્રોજન ની હારે છાપી નાખો ફટાફટ. અને આ એનો ફોટો છે, ઇથેન નો ફોટો. બરાબર છે. બોન્ડ લેન્થ યાદ રાખજો, આપણે બોન્ડ લેન્થ તો જરૂર પડશે આગળ થતા. અને આ એનો ઓર્બિટલ ઓવરલેપ નો ફોટો થઈ ગયો. કેવી રીતે બોન્ડ બનેલા હશે? તો મિથેન ની અંદર આ જે બોન્ડ બન્યો એ sp3 પ્લસ sp3 ના કોમ્બિનેશન થી બનેલો છે, કાર્બન કાર્બન બોન્ડ. જ્યારે CH બોન્ડ જે છે હાઇડ્રોજન ની 1s અને કાર્બન ની sp3 ના કોમ્બિનેશન થી બનેલો છે. તમને પૂછે એક્ઝામમાં
કે ઇથેનમાં 1s અને sp3 વાળા કેટલા બોન્ડ છે? તો કે 6 બોન્ડ છે. જ્યારે sp3 અને sp3 વચ્ચેના બોન્ડ કેટલા છે? તો કે 1 બોન્ડ છે. ટોટલ બોન્ડ થઈ ગયા 7 બોન્ડ, એટલે કે 7 સિગ્મા બોન્ડ. ક્વેશ્ચન પૂછી શકાય નંબર ઓફ બોન્ડ્સ વિથ 1s and sp3 મિક્સિંગ, તો આન્સર 6 આવે. નંબર ઓફ બોન્ડ્સ વિથ sp3 sp3 મિક્સિંગ, તો આન્સર આવે 1. ટોટલ બોન્ડ 7. એટલે આને 3D માં ડ્રો કરવાનો થાય ધારો કે, તો અહીંયા તમને એ પ્રમાણે ડ્રો કરી દઉં છું. આ 3D ફિગર થઈ ગઈ. આ હાઇડ્રોજન અને વચ્ચે કાર્બન સમજી લેવાનું. એની બોન્ડ લેન્થ ગોખી નાખજો, આગળ જતા બહુ કામ લાગશે. 1.54 એંગસ્ટ્રોમ અથવા પિકોમીટરમાં લખો તો 154 પિકોમીટર, અને CH ની બોન્ડ લેન્થ 1.10 એંગસ્ટ્રોમ અથવા 110 પિકોમીટર. તો આ વેજ એન્ડ ડેશ નોટેશનનો ઉપયોગ કર્યો આપણે, કે જેમાં કોઈ એક કાર્બનના 2 બોન્ડ ઓલા બોર્ડના પ્લેનમાં રાખવાના, એક આગળ ને એક પાછળ દર્શાવવાનો. એ પ્રમાણે આવું તમારા ઓર્ગેનિકમાં વારે ઘડી આવશે, વેજ એન્ડ ડેશ નોટેશન. ઝેરોક્સ થઈ કે નથી? હાલો, ડ્રો થઈ ગયું હવે. હાલો, લખાઈ ગયું છે. નેક્સ્ટ. કોઈને બાકી? હા કે ના? એમોનિયામાં હવે ખાલી ફટાફટ જોઈ લઈએ. હવે તમને આ બધું આવડી જશે નહીં મળે, બધું વારે લખ નથી કરવું હવે, બરાબર? એમોનિયા છે તો એમોનિયાની અંદર આપણે 3 હાઇડ્રોજન જોઈન કરાવવાના છે, અને એમોનિયામાં નાઇટ્રોજનમાં ગ્રાઉન્ડ સ્ટેટમાં 3 ઇલેક્ટ્રોન અનપેડ જ છે. તો આમાં આપણે ઇલેક્ટ્રોનને પ્રમોટ કરવાની જરૂર પડે કે ન પડે? ધારો કે કરો તોય પાછો આપણને પેડ થઈને મળે પાછો ઉપર જાય. એટલે તો નાઇટ્રોજનના કેસમાં એમોનિયા ફોર્મેશન માટે આપણે ઇલેક્ટ્રોનને ડિવોર્સ કરાવવાની ડિવોર્સની જરૂર છે નહીં, ડાયરેક્ટ એઝ ઇટ ઇઝ લખી શકાય. તો હાઇબ્રિડાઇઝેશનમાં ધ્યાન એ રાખવાનું
કે ઇલેક્ટ્રોનનું પ્રમોશન કમ્પલસરી નથી, રિક્વાયરમેન્ટ હોય તો જ કરવાનું, નકર કરવાની જરૂર છે નહીં. અને બીજું કે જ્યારે ઓર્બિટલ મિક્સ થાય બોન્ડ બનાવવા માટે, ત્યારે ઇલેક્ટ્રોનના સ્પિન ઊંધા જતા હોવા જોઈએ બેયમાં. બેયના હરખે હરખા સ્પિન હોય તો બોન્ડ બને નહીં. એટલે સ્પિન ઇલેક્ટ્રોનના ઊંધા રાખવાના જ્યારે આપણે ભેગા કરીએ. એટલે અહીંયા તો ઇલેક્ટ્રોનના સ્પિન આપણે ઈ પ્રમાણે ઊંધા જતા મૂકેલા છે જેમાં બોન્ડ બનતો હોય એમાં. ઓકે, તો અહીંયા ડાયરેક્ટ આપણે કરી નાખ્યું હાઇબ્રિડાઇઝેશન. 4 ઓર્બિટલ બની ગઈ, એમાં આપણે ઇલેક્ટ્રોન ગોઠવી નાખ્યા 5. તો એક લોન પેર એઝ ઇટ ઇઝ રહેશે. તો લોન પેર કેમાં થઈ ગઈ? sp3 હાઇબ્રિડ ઓર્બિટલમાં લોન પેર પ્રેઝન્ટ છે નાઇટ્રોજનના કેસમાં એમોનિયાની અંદર. તો આ n એટમ થઈ ગયો sp3 હાઇબ્રિડાઇઝ, 3 ઇલેક્ટ્રોન અનપેડ. આ ચારે ચારની એનર્જી સરખી, શેપ હરકો, બોન્ડ એંગલ હરકો, પરસ્પરનો એકબીજા હારે. પણ લોન પેરને લીધે બધી પથારી પડશે, બરાબર. પછી આપણે બોન્ડ જોઈન કરાવીએ H ની સાથે, તો 3 H એટમ જોઈન થાય પોતપોતાની વનેસ દ્વારા, અને આપણને 3 સિગ્મા બોન્ડ પ્રમાણે મળે. તો એમોનિયાની અંદર આપણે જે શેપ જોશું એમાં નાઇટ્રોજનની હારે એક લોન પેર છે, એના પોતાના 3 હાઇડ્રોજન હશે. અને આપણે જો આ H ને કમ્બાઈન કરી દઈએ ખાલી ઇમેજનરી રીતે, તો નીચે આપણને ટ્રાયેંગલ મળશે, અને ઉપર આ કનેક્ટ કરી દો તો આપણને પિરામિડ મળે. શું મળે? પિરામિડ. તો આ બોન્ડ બધા અને 3 H નીચેના એક પિરામિડ બનાવે છે, તો આને કહેવાય પિરામિડલ શેપ. તો એમોનિયાનો શેપ છે પિરામિડલ છે. શેપની અંદર માત્ર ને માત્ર એટમ જ લેવાના, લોન પેર કાઉન્ટ કરવાની નથી. તો લોન પેરને આપણે શેપમાં ગણશું નહીં. એનું એને ખોટું લાગશે કે મને કેમ શેપમાં ન ગણી, અને જેને ખોટું લાગે પછી બજારી પથારી ફેરવે કે ન ફેરવે. એટલે આવશે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન થિયરી. આ લોન પેર જે છે, આ 3 ની પથારી ફેરવશે, એનો બધો ખાર બધો કાઢશે એની ઉપર રિપલ્ઝન કરીને. તો આ લોન પેર એલપી, આ બોન્ડ પેર. તો લોન પેર જે છે એ એક જ ન્યુક્લિયસથી કંટ્રોલ થયેલી છે. કોનાથી? એક જ ન્યુક્લિયસથી કંટ્રોલ થયેલી છે. જ્યારે બોન્ડ પેર જે છે એ 2 ન્યુક્લિયસથી કંટ્રોલ થાય છે, એના બોન્ડ પેરના ઇલેક્ટ્રોન. તો કોણ વધારે હકણા રહે, કોણ વધારે તોફાન કરે? લોન પેર વધારે તોફાન કરે કે ન કરે? એમ કંટ્રોલ બાય ઓનલી 1 ન્યુક્લિયસ. એક જ સુપરવાઇઝર છે મોટા ક્લાસમાં, એની બદલે 2 હોવા જોઈએ. 2 સુપરવાઇઝર વધારે ધ્યાન રહે, અવાજ ઓછો થાય. તો 2 ન્યુક્લિયસની વચ્ચે જે ઇલેક્ટ્રોન હોય એ વધારે હકણા રહે, તોફાન કરીએ કે નહીં. પણ લોન પેર બહુ તોફાન કરશે અને બધાને હેરાન કરશે. એટલે થાય એવું તો કે લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનું રિપલ્ઝન શું થાય? અને રિપલ્ઝન કરે, બધાનું કરે પાછું. અને એ રિપલ્ઝનને લીધે બોન્ડ એંગલ કેવો થઈ જાય? ઓછો થઈ જાય. એટલે બધા બોન્ડ પાસે આવે, ઉપરથી બધાને રિપલ્ઝન કરે છે. એટલે તો આ 3 બોન્ડ એકબીજાની નજીક આવશે, જેથી કરીને બોન્ડ એંગલ જે છે એમોનિયાની અંદર એ આપણને મળશે કેટલો? તો કે 104.5 ડિગ્રી. તો એમોનિયાનો બોન્ડ એંગલ 109 થી ડેવિએટ થયો બીકોઝ ઓફ લોન પેર બોન્ડ પેર રિપલ્ઝન. તમને પૂછે ઇન્ટિજર ટાઈપનો ક્વેશ્ચન કે એમોનિયાની અંદર નંબર ઓફ લોન પેર ડેશ બોન્ડ પેર રિપલ્ઝન કેટલા છે? તો શું આન્સર આવશે? બોલો. 3 આન્સર આવે. 3 બોન્ડ પેર ને 1 લોન પેર. ક્લિયર થઈ ગયું? તો આ રિપલ્ઝન ને લીધે બોન્ડ એંગલ ઘટી ગયું. તમે VSE થિયરીમાં ભણેલા છો. ડ્રો કરી નાખજો એમોનિયાનો શેપ, અને બાજુમાં લખજો 3 લોન પેર બોન્ડ પેર રિપલ્ઝન એમ.
એક્ઝામમાં પૂછે કે ઇલેક્ટ્રોન પેરની એરેન્જમેન્ટ એમોનિયામાં કેવી છે, તો હું જવાબ દેશો? એરેન્જમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન પેરનો શેપ કેવો છે? મોલેક્યુલનો શેપ નહીં, ઇલેક્ટ્રોન પેરની એરેન્જમેન્ટનો શેપ ટેટ્રાહાઇડ્રલ. કેમ કે લોન પેરને એમાં ગણવાની પાછી, કેમ કે ઇલેક્ટ્રોન પેર કીધેલું છે, એમાં સ્પેસિફાઈ નથી કર્યું કે લોન પેર કે બોન્ડ પેર, તો બધી ગણી લેવાનો. તો અહીંયા જવાબ આવશે ટેટ્રાહાઇડ્રલ. હું તમને ટ્રિકી રીતે પૂછું એક્ઝામમાં કે એરેન્જમેન્ટ ઓફ બોન્ડ પેર્સ ઇન એમોનિયા, બોલો કઈ થાય? તો પિરામિડલ. મેં તમને ખાલી બોન્ડ પેર જ કીધી, લોન પેરને કાઉન્ટ કરવાનું છે, મતલબ ઇમ્બાર્કલીનો શેપ થઈ ગયો મોલેક્યુલનો. તો મોલેક્યુલનો શેપ અલગ છે અને ઇલેક્ટ્રોન પેરની એરેન્જમેન્ટ ઈ અલગ છે, બરાબર છે? લોન પેરને આપણે કાઉન્ટ કરતા નથી શેપની અંદર, પરંતુ ઇલેક્ટ્રોન પેરની સંખ્યામાં એને કાઉન્ટ કરીએ એટલે એ જવાબ અલગ અલગ થઈ જશે. લોન પેર એક જ છે, બીજું તો હું એને હું વિચાર કે ગમે એના ગોઠવાઈ જાય તો હે લિનિયર ન ગણવાની હોય ને, એનો એંગલ જ હોય ફિક્સ, કેમ કે એ sp3 ઓર્બિટલ છે. એટલે કે લોન પેર પ્રેઝન્ટ છે sp3 ઓર્બિટલમાં, યાદ રાખજો પાછા. બોલો, હા સોરી ભૂલાઈ ગયું મારે, બોન્ડ એંગલ બધા મિક્સ થઈ જાય છે. અહીં 107 લખજો, 107.5 સુધાર નાખજો. 107 લખો કે બે નથી પડતો કઈ, 107 લખો તો આવશે, 107.5 લખશો તો આવશે, બરાબર? લખવાનો કે બુકે બુકે ફરતો હોય એંગલ. કેમિસ્ટ્રીમાં એવું હોય કે એક બુકનો ડેટા બીજા બુકરે સેટ ન થાય કદાચ, એવું ઘણા બધા કેસમાં થશે. 107 લખો તો કઈ વાંધો નથી કઈ, એનસીઆરટી વાળા નંબર લખ્યો તમારે લખવાનો, એટલે કે 107 લખો, કઈ વાંધો નહીં. તો આ વાત હતી એમોનિયાની. કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? નેક્સ્ટ, વોટરમાં એ પ્રમાણે ઇમેજિન કરીએ તો વોટરની અંદર તો આપણે એ પ્રમાણે લખીએ આગળ જતા. તો H2O માં 2 H જોઈન થયેલા હોય અને 2 લોન પેર આવે. લોન પેર ને ભૂલી જાઓ તો આ 3 એટમ એક પ્લેનમાં કહેવાય કે ન કહેવાય? કેમ કે કોઈ પણ sp3 હાઇબ્રિડાઇઝ એટમના 2 બોન્ડ એક પ્લેનમાં આવશે, બાકીના 2 અલગ અલગ પ્લેનમાં હશે. એટલે કે લોન પેરને તમે અલગ અલગ પ્લેનમાં માની લો, એક લોન પેર જે છે આગળ તરફ આમ અને બીજી પાછળ તરફ, એ પ્રમાણે. તો લોન પેર જે છે આઉટ ઓફ પ્લેન થશે અહીંયા. તો આ પ્લેનર મોલેક્યુલ થઈ ગયો. કેવો થઈ ગયો? પ્લેનર, સમતલીય અણુ થઈ ગયો વોટર. એટલે એના બધા જ એટમ એક જ પ્લેનમાં આવી જાય છે. લોન પેરની આપણે ચિંતા કરવાની નહીં. વોટરની અંદર 2 લોન પેર છે, એમોનિયામાં એક જ લોન પેર છે. તો વોટરની અંદર નંબર ઓફ લોન પેર ડેશ બોન્ડ પેર રિપલ્ઝન કેટલા? વોટરની અંદર નંબર ઓફ લોન પેર ડેશ બોન્ડ પેર રિપલ્ઝન કેટલા? 4 આન્સર આવે. એક લોન પેર ની અરે બીજા 2 હાઇડ્રોજન, એટલે કે બીજા 2 બોન્ડ, અને આની રીતે બીજા 2 બોન્ડ. તો અહીંયા લખી નાખો એ પ્રમાણે 4 જેટલા લોન પેર ડેશ બોન્ડ પેર રિપલ્ઝન, અને એક જેટલો જે છે એ LP રિપલ્ઝન છે, લોન પેર રિપલ્ઝન. વધારે પાવરફુલ કોણ હોય, LP કે LPVP? લોન પેર રિપલ્ઝન વધારે પાવરફુલ હોય, કેમ કે 2 કટ્ટર દુશ્મન ભેગા થયા. 2 તોફાની છોકરા ભાઈ કેવા બાંધે જોરદારના. આ 2 તોફાની છે, 2 લોન પેર એટલે જોરદારના બાંધવાના એ લોકો. રિપલ્ઝન બહુ ખતરનાક હોય એ લોકોનું. કેટલા વાગે જોતું રહેલા? હા, 5 મિનિટની વાર છે હજી. હાલ આગળ જઈએ. વોટરની વાર્તા આપણી પૂરી, એમોનિયા પૂરું કમ્પ્લીટ. 2 જ મિનિટ. તો આવું બધું તમને ધીમે ધીમે આવડવું જોઈએ.
વોટરમાં પણ આપણે જરૂર છે ઇલેક્ટ્રોનના પ્રમોશનની? નથી જરૂર. તો તમને આમાંથી એક એવો એમસીક્યુ આવે કે કયા મોલેક્યુલમાં ઇલેક્ટ્રોનનું પ્રમોશન કરવું પડશે હાઇબ્રિડાઇઝેશન માટે અથવા નહીં કરવું પડે? તો આ બધું તમારે ઇમેજિન કરતા રહેવાનું દર વખતે કે આમાં આવા ક્વેશ્ચન બનાવવા હોય બનાવવા હોય તો. પછી આવશે BCl3. તો BCl3 ની અંદર આપણે ઇમેજિન જો કરીએ તો BCl3 ની અંદર આવશે sp2 હાઇબ્રિડાઇઝેશન. ક્લિયર? બોરોનમાં આગળ એક જ અંતર ઇલેક્ટ્રોન છે, આપણે બોન્ડ બનાવવાનું હતા તો શું કરવું પડે? પ્રમોશન કરવું પડે ઇલેક્ટ્રોનનું. એટલે અહીંયા એક્સાઇટેશન સમજવાનું, પ્રમોશન ઓફ ઇલેક્ટ્રોન. તો આપણે આગળ 2s ને 2p માં એ પ્રમાણે 3 ઇલેક્ટ્રોન અનપેડ થઈ ગયા, એક 2p ખાલી રહી. બરાબર? હવે અહીંયા યાદ રાખવાનું છે કે જનરલ કેસમાં જે ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન ન હોય જનરલી આપણે એને લેતા નથી. આ ચેપ્ટરમાં લેતા નથી. પરંતુ જે નવા ચેપ્ટર બધા આવશે આગળ 12માં કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ આની બધામાં, એમાં વેકન્ટ ઓર્બિટલ હોય એને પણ આપણે લેવાની હારે હાઇબ્રિડાઇઝેશનમાં. ખાલી આ ચેપ્ટર પૂરતા જેટલા મોલેક્યુલ છે એમાં આપણે એ ધ્યાન રાખશું. એટલે તમારે યાદ એટલું રાખવાનું છે કે હાઇબ્રિડાઇઝેશનમાં એવી ઓર્બિટલ ભાગ લઈ શકે જેની આગળ 2 ઇલેક્ટ્રોન હોય અથવા 1 ઇલેક્ટ્રોન હોય અથવા હાવ ખાલી હોય. એ ત્રણેયને પરમિશન છે, પણ પહેલી પ્રાયોરિટી જેમાં ઇલેક્ટ્રોન હોય એ લોકોને મળે. ક્લિયર એટલું? એટલે અહીંયા બોરોનની અંદર sp2 હાઇબ્રિડેશન થઈ ગયું, 3 માંથી 2 જ p ઓર્બિટલ મિક્સ થઈ, એક અલગ રહી ગઈ, તો એની એનર્જી એમને જ રહી. બાકીના 3 ની એનર્જી ઘટી ગઈ, s થી ઉપર પણ p થી નીચે. તો આ 3 ઓર્બિટલ જે ભેગી થઈ એમાં 3 ક્લોરીનની 3 p ઓર્બિટલ મિક્સ થઈને બોન્ડ બનાવે, તો આપણને મળે BCl3 નો મોલેક્યુલ. તો BCl3 નો મોલેક્યુલ sp2 હોય તો એનો શેપ કેવો થાય બોલો? બોરોન ની આરે 3 ક્લોરીન એડ કરી દો તો ટ્રાયેંગ્યુલર પ્લેનર શેપ. આ પ્લેનર મોલેક્યુલ થઈ ગયો અને બોન્ડ એંગલ થઈ ગયો 120. તો 120 ના કેટલા એંગલ છે આની અંદર? 3 એંગલ છે. ક્લિયર? પંખો ધ્યાનથી જુઓ, આ પંખો નથી ફરતો, ધ્યાનથી જુઓ. 3 પાખ્યામાં 3 બોન્ડ છે, વચ્ચેનો ભાગ સી બોરોન છે. ક્લિયર? એક p ઓર્બિટલ કે જે પાર્ટિસિપેટ નથી કર્યું છે હાઇબ્રિડાઇઝેશનમાં, એનો એક લોબ ઉપર છે 90 ડિગ્રી, બીજો એક સ્ટીક તમે નીચે ઇમેજિન કર્યો, ટોટલ 2 સ્ટીક થઈ, એક સ્ટીક સીલિંગ પર બાંધેલી છે, બીજી નીચે ઇમેજિન કરી લ્યો. તો એ p ઓર્બિટલ થઈ ગઈ જે અનહાઇબ્રિડાઇઝ છે, એ બાકીનાને 90 ડિગ્રી રહેશે. એટલે કે અહીંયા YZ પ્લેનમાં બોન્ડ બની ગયો, px એમને રહ્યું, તો px is at 90 degree to YZ પ્લેન. એટલું ક્લિયર છે? મેં અહીંયા YZ લખેલું છે, YZ પ્લેનમાં બોન્ડ બને. તો તમારે એવું સમજવાનું કે પંખાના 3 પાંખ્યા એક પ્લેનમાં છે અને બોરોન વચ્ચે છે એક જ પ્લેનમાં છે, પણ p ઓર્બિટલ અનહાઇબ્રિડાઇઝ 90 ડિગ્રી હશે બોરોનની અંદર. એટલું ક્લિયર? તો આ થઈ ગયું BCl3 નું હાઇબ્રિડાઇઝેશન. એટલે આપણે એ પ્રમાણે જો કાઉન્ટ કરીએ તો અહીંયા એક s, એક p અને બીજી એક p મિક્સ થાય તો આપણે 3 sp2 હાઇબ્રિડ ઓર્બિટલ મળે. આમાં મોટા લોબ નાના લોબ તમને ક્લિયર થઈ જશે. એ પ્રમાણે બોન્ડ એંગલ 120 નો, અને એ પ્રમાણે આવી રીતે 3 ઓર્બિટલ 120 ની મળે, એની 3 ક્લોરીનની 3 p ઓર્બિટલ જોઈન થઈને બોન્ડ બનાવી નાખે 3 સિગ્મા બોન્ડ. ધેટ્સ ઓલ. ઓકે? તો આપણે BCl3 sp2 ની વાર્તા પૂરી કરી. બાકી બધું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં. હોમવર્ક ઝેરોક્સમાં છે, એટલે તમને પછી ઝેરોક્સ મળશે ત્યારે તમને હોમવર્ક આપી દેશું. બરાબર? આજે તમને જે ઝેરોક્સ મળશે એમાં VSEPR સોરી હાઇબ્રિડાઇઝેશન, એક ઝેરોક્સનું નામ હશે હાઇબ્રિડાઇઝેશન, બીજાનું નામ હશે VSEPR. એમાં તમારે હાઇબ્રિડાઇઝેશન લખેલી ઝેરોક્સ જે છે એકવાર લખતા હોવાની છે, હરખી રીતે ડિટેલ સ્ટડી કરીને. આગળ પાછળ ટોટલ 2 જ પેજ છે, ચિંતા નહીં કરતા. ક્લિયર?